તીર્થધામમાં 1.5 લાખ હરિભક્તો પર કેસુડાના રંગોનો દિવ્ય અભિષેક કરાયો। મહંત સ્વામી મહારાજની નિશ્રામાં ભવ્ય ધૂળેટી ઉત્સવ સાથે ભક્તિની હીલી ચડી। બોટાદ જિલ્લાના સુપ્રસિદ્ધ તીર્થધામ સારંગપુર ખાતે હોળી ધૂળેટીના પવિત્ર પર્વ નિમિત્તે ભક્તિનું અભૂતપૂર્વ ઘોડાપુર ઉમટ્યું હતું। આ પાવન અવસરે સંસ્થાના અધ્યક્ષ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે ઉપસ્થિત 1.5 લાખથી વધુ શ્રદ્ધાળુઓ પર કેસુડાના પવિત્ર રંગોનો છંટકાવ કરી સૌને દિવ્યતાના રંગે રંગ્યા હતા। પરંપરાગત વાદ્યો અને મંત્રોચ્ચાર સાથે પ્રારંભ થયેલા આ મહોત્સવમાં સમગ્ર વાતાવરણ ભક્તિમય અને ઉત્સવપૂર્ણ બની ગયું હતું। આ ધાર્મિક ઉત્સવમાં દેશ વિદેશથી હજારો અનુયાયીઓ ઉમટી પડ્યા હતા, જે આધ્યાત્મિક એકતા અને સાંસ્કૃતિક વારસાની અખંડિતતા દર્શાવે છે। મહંત સ્વામી મહારાજે પોતાના આશીર્વચનમાં સૌના જીવનમાં શાંતિ, સુખ અને ભક્તિની પ્રાપ્તિ થાય તેવી મંગલ કામના વ્યક્ત કરી હતી। પ્રાકૃતિક કેસુડાના રંગોનો ઉપયોગ કરી પર્યાવરણની જાળવણી સાથે પરંપરાગત મૂલ્યોનું જતન કરવાનો સંદેશ આ આયોજન દ્વારા સમાજમાં પ્રસરાવવામાં આવ્યો હતો। ભક્તોએ આ મહોત્સવને જીવનનો અમૂલ્ય લાહવો ગણાવ્યો હતો અને ગુરુના હસ્તે રંગાવાની ક્ષણને સૌભાગ્ય ગણાવી હતી। મંદિર પ્રશાસન દ્વારા ભીડને નિયંત્રિત કરવા અને પ્રસાદ તેમજ આવાસની સુવ્યવસ્થિત વ્યવસ્થા કરવામાં આવી હતી, જેથી આટલી વિશાળ સંખ્યામાં આવેલા શ્રદ્ધાળુઓને કોઈ અગવડ ન પડે। આગામી સમયમાં પણ આવા સાંસ્કૃતિક ઉત્સવો દ્વારા માનવતા અને સમભાવના પાઠ શીખવવાનું અભિયાન અવિરત ચાલુ રહેશે। લગભગ 5000 સ્વયંસેવકોએ અહીંયા બહુ જહેમત ઉઠાવીને આ ઉત્સવને સફળ બનાવવા માટે બહુ જ પ્રયત્ન કર્યા હતા। અને વિશેષ તો વાત એ છે કે આ મહોત્સવની અંદર બધા જ ખંડથી અહીંયા હરિભક્તો પધારે છે। અમેરિકાથી છે, ઓસ્ટ્રેલિયાથી છે, યુરોપથી પણ છે। આટલા બધા હરિભક્તો અહીંયા આવ્યા ત્યારે તૈયારીઓ પણ બહુ જ સુપેરે થઈ રહી છે। અહીંયા વિશાળ પાર્કિંગ પ્લોટ, જે દિશામાંથી હરિભક્તો આવે છે એના માટે પાર્કિંગની વ્યવસ્થા અને સૌને જમાડવાની પણ અદ્ભુત વ્યવસ્થા થઈ રહી છે। અને પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના હસ્તે અહીંયા રંગોથી જ્યારે હરિભક્તો રંગાય છે ત્યારે એક અદ્ભુત લાભો હોય છે। ખરેખર આ આયોજન અદ્ભુત હતું। આવ્યા ત્યારે તાપ ઘણો હતો, પણ એ તાપે એવી પ્રતીતિ થઈ કે સત્પુરુષ અંતરના સ્વભાવ વાળી અને એમના રંગે અમને રંગી દેવાના છે। તાપ ને બધું અહીંયા આવ્યા ત્યારથી બધું જોઈ રહ્યા છે, પણ જ્યારે સ્વામી આ બિરાજમાન થયા અને એનું જે મેનેજમેન્ટ ને બધું જોયું ને, તો એ બધું જ એની સામે આ તાપ તડકો બધો સમી ગયો કે સ્વામીના દર્શનથી। અને મેનેજમેન્ટ જો તો ત્યાંથી તમે આવો ને કશે એવું જ નથી થતું કે તમને કશું બીમાર થયા કે કંઈ બી હોય, એ બધી સુવિધા ને બધું મળે છે। જગતના બધા જ રંગ અને બધી જ જગતની ગંધ જીવનમાંથી નીકળી જાય એવો આપણને અહીં અનુભવ થાય છે। એટલે ખાલી બહારનો રંગ નથી, અંતરનો રંગ છે। અને ગમે તેટલી પરિસ્થિતિ ખરાબ હોય, મુશ્કેલીઓ હોય, પ્રશ્નો હોય, દ્વિધાઓ હોય, સ્ટ્રેસ, એન્ઝાયટી હોય, એ બધામાં પણ અતિશય આનંદનો અનુભવ, અંદરથી આનંદનો જે અનુભવ થાય એ રંગવાના અનુભવના કારણે અહીંયા આવ્યા અને એવો અનુભવ અત્યારે રંગાવાથી થયો।